ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે LRM લેટ્સ લર્ન મોર LRM નો યુનિટ 2 વિશે આપણે અભ્યાસ કરશું. બરાબર, સરસ મજાનો ટોપિક છે, સરસ મજાનો યુનિટ છે. ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. આર્ટ એટલે કે કળા ઓફ વ્હાઇટ વોશિંગ, ધોળવાની કળા. આ જે યુનિટ છે એનું નામ છે ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ, એટલે કે ધોળવાની કળા. દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક કળા પડે, કંઈક ને કંઈક આર્ટ હોય. તો અહીંયા પણ આ યુનિટનું નામ છે ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. તો ચલો સરસ મજાનો યુનિટ ઓન પેજ નંબર 76 શરૂ કરીએ. ઇટ વોઝ સેટરડે, અ હોલિડે. શનિવારનો દિવસ હતો, અ હોલિડે એટલે કે રજાનો દિવસ હતો. There was no school, no homework to do. એ દિવસે કોઈ હોમવર્ક પણ નહોતું અને સ્કૂલમાં પણ રજા હતી. Tom was very happy. Tom was very happy. રજાનો દિવસ હતો, ટોમ ખૂબ જ ખુશ હતો. But just then, તરત જ તેના પછી આંટ પોલી, જે એની પોલી આંટી છે, called him, તેને બોલાવ્યો, and said, અને કહ્યું, look here Tom, જો Tom, today you are not going out to play. જો વિદ્યાર્થી મિત્રો, આવું તમારી સાથે પણ થતું હશે કે રજાનો દિવસ હોય, બરાબર, સરસ મજાની રજા આવી હોય ને આપણે એવું વિચાર્યું કે આજ તો ચલો આરામ કરશું, આજે તો રમશું. પણ અહીંયા ટોમ પણ એવું વિચારે છે કે આજે તો રજાનો દિવસ છે એટલે ખૂબ જ ખુશ છે અને રમવા મળશે આખો દિવસ. પણ ના, એવું નથી બનતું. તરત જ પોલી આંટી, એની જે પોલી આંટી છે એને બોલાવે છે અને એને શું કહે છે, એને કંઈક કામ આપે છે. તમને હું આ પાઠને શોર્ટમાં, આ જે યુનિટ છે ને એને હું તમને શોર્ટમાં સમજાવી દઉં એકવાર, તમને વધારે ખ્યાલ આવશે. કે એની જે પોલી આંટી છે એને બોલાવે છે, બરાબર, અને શું કહે છે તરત જ કે આજે તારે બહાર રમવા જવાનું નથી. તરત જ આવું કહી દે છે. એક તો પહેલા ટોમ ખૂબ જ ખુશ હતો કારણ કે આજે તો રજા છે ને આખો દિવસ રમવા મળશે. પણ તરત જ પોલી આંટી બોલાવીને શું કહે છે કે ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. આજે તારે રમવા જવાનું નથી. એને કંઈક કામ આપે છે. એને કયું કામ આપે છે? વ્હાઇટ વોશનું કામ આપે છે. જેને આપણે દીવાલ ધોળવી કહીએ છીએ ને, દીવાલ ઉપર નથી કૂચડો ફેરવતા, બ્રશ ફેરવવું, એવું એને દીવાલ ધોળવાનું કામ આપી દે છે એની પોલી આંટી. એ ખૂબ જ થોડો દુઃખી થઈ જાય છે. વાડ, અહીંયા આ યુનિટમાં વાડ, ફેન્સ એવું નામ આપ્યું છે. આખી વાડ એને ધોળવાનું કહે છે કે આજે તારે બહાર રમવા નથી જવાનું, આજે તારે આખી વાડને કલર કરવાનો છે, આખી વાડને તારે ચૂનો કરવાનો છે, બરાબર. તો ટોમ કશું બોલતો નથી, દુઃખી થઈ જાય છે અને કામે લાગી જાય છે. પછી એનો રસ્તામાં એક એના ફ્રેન્ડને જુએ છે. એના ફ્રેન્ડના હાથમાં એક સરસ મજાનું એપલ, રેડ એપલ હોય છે. એ જોઈને ટોમના મોંમાં પાણી આવી જાય છે. હવે ટોમને એક યુક્તિ સૂઝે છે કે લાવ કંઈ પણ કરીને મારે આ કામ એના ફ્રેન્ડને આપવાનું, બરાબર. તો થોડું એ બી કામ કરે. તો આ યુનિટમાં એ જ છે કે ટોમ કઈ રીતે આખી વાડને સરસ મજાની ધોળે છે. એમ કરીને એના દરેક ફ્રેન્ડ, એક પછી એક દરેક ફ્રેન્ડ આવે છે, દરેક ફ્રેન્ડને એ કામ આપે છે અને એના બદલામાં એ ઘણી બધી વસ્તુઓ મેળવે છે. દાખલા તરીકે એનો પહેલો ફ્રેન્ડ આને આવતા જુએ છે તો એના હાથમાં સરસ મજાનું એપલ હોય છે. તો એ ફ્રેન્ડને કામે લગાડી દે છે અને એપલ એને મેળવે છે. એવી રીતે એના બીજા બી ઘણા બધા મિત્રો એને મળે છે અને એ બધા મિત્રોને આ કામે લગાડી દે છે અને એના બદલામાં ઘણી બધી વસ્તુઓ એને મળે છે. અને આ રીતે ટોમ વ્હાઇટ વોશનું જે કામ છે દિવાલ ધોળવાનું એ પૂરું કરે છે, બરાબર. તો જોઈએ આજે. Just then Aunt Polly called him and said, look here Tom, you are not going out to play. આજે તારે બહાર રમવા જવાનું નથી. I want you to whitewash this whole fence. ફેન્સ એટલે કે વાડ. આંટ પોલી શું કહે છે કે તારે આ જે વાડ છે એને આજે તારે
વ્હાઇટ વોશ ચૂનાથી ધોળવાની છે. હું ઈચ્છું છું કે આ જે વ્હાઇટ વોશ જે છે એનાથી તું આ વાળને ધોળી દે. Take this bucket and whitewash and this brush and set to work immediately. બરાબર. Take this bucket. આ ડોલ લે, પછી આ બ્રશ છે એ પણ લઈ લે and set to work immediately. અને તરત જ set to work કામે લાગી જાય. Tom looked at the fence and then at the bucket. Tom શું કરે છે? આમ પહેલા વાડને જુએ છે અને પછી પેલી ડોલને જુએ છે અને પછી શું વિચારે છે? Such a big fence and such a lots of whitewash. કેટલી મોટી વાડ છે અને કેટલો બધો ચૂનો છે. Tom felt very sad. Tom ખૂબ જ દુખી થઈ જાય છે, અનહેપી થઈ જાય છે, સેડ ઉદાસ થઈ જાય છે. Suddenly, અચાનક, a brilliant idea came to his mind. અચાનક, suddenly, એકાએક એના મગજમાં એક અદ્ભુત વિચાર આવે છે, એક સુંદર મજાનો વિચાર આવે છે. He took up his brush and started the work silently. He took up his brush. તેને તેની ડોલ લે છે, પેલું બ્રશ લે છે and started અને શરૂ કરી દીધું વર્ક કામ સાયલેન્ટલી શાંતિથી. ટાસ્ક વર્ક એટલે ટાસ્ક એનું સિમિલર. soon એટલે થોડી જ વારમાં he saw Ben coming that way. Ben Ben એના ફ્રેન્ડનું નામ છે. અહીંયા થોડા ઇંગ્લિશ નામ આપેલા છે. ટોમ, બેન, પોલી, બરાબર. Ben એનો મિત્ર છે. તો બેનને દૂરથી આવતા જુએ છે ટોમ, તેના મિત્રને આવતા જુએ છે. Ben had a nice red apple in his hand. બેનના હાથમાં એક સરસ મજાનું લાલ કલરનું સફરજન છે. Tom's mouth watered, but he continued to whitewash. જો મેં કહ્યું એ પ્રમાણે ટોમના મોંમાં એ સરસ મજાનું સફરજન જોઈને પાણી આવી જાય છે. But પણ he continued, તે ચાલુ રાખે છે. white wash, વાળને ધોળવાનું તે ચાલુ રાખે છે. Ben wanted to make fun of Tom. Wanted to make fun of, ની મજાક કરવી, ની મશ્કરી કરવી. Wanted to make fun of. બેન શું કરે છે? ટોમની મજાક કરે છે. શું કરે છે? He walked up to him. તે ચાલીને થોડો તેની પાસે જાય છે અને શું કહે છે? Hello Tom, what is this? Hello Tom, આ શું છે? Work even on a holiday? રજાના દિવસે પણ કામ કરે છે તું? એમ કરીને એની મજાક ઉડાવે છે. વર્ક કાર્ય કરે છે, even on holiday રજાના દિવસે પણ. હવે જો ટોમ શું કહે છે? વર્ક. ટોમ એમ આશ્ચર્યજનક રીતે પૂછે છે, વર્ક? What do you call work? What do you call work? તું કોને કામ કહે છે? હવે બેન કહે છે, why? શા માટે? Isn't that a work? આ કામ નથી? તું આ જે કરી રહ્યો છે એ કામ નથી? એમ મજાક મશ્કરી કરતા કહે છે. Tom returned to his whitewash and replied. ટોમ ફરીથી પેલી ફેન્સ વાળને ધોળવાનું વ્હાઇટ વોશ કરવાનું કામ ચાલુ કરે છે અને એને જવાબ આપે છે. એ કામ કરતા કરતા જવાબ આપે છે. Well, maybe it is, maybe it is not. કદાચ તે કામ હોય પણ શકે અને કદાચ ન પણ કહેવાય. કદાચ અને કામ કહેવાય કે ન પણ કહેવાય. જો એને જવાબ કેવો આપે છે? All I know is that it delights Tom Sawyer. હવે બેન એની મજાક કરી તો કંઈક તો કહેવું પડે સામે. એટલે ટોમ શું કહે છે? કદાચ તું આને કામ કહેવાય કે ન પણ કહેવાય, પણ હું તો ફક્ત એટલું જ જાણું છું. All I know is that it delights Tom Sawyer. કે આ તો ટોમ સોયરને આનંદ આપે છે. Delight એટલે કે આનંદ.
આનંદ આવો, કોઈ બી કામ કરવામાં આનંદ આવે, એને કહેવાય ડિલાઇટ. એમ કરીને એમ પોતાના વખાણ કરે છે. Tom carefully swept his brush like an artist. આર્ટિસ્ટ એટલે કે કલાકાર. સ્વેપ્ટ એટલે કે બ્રશ ફેરવવું. સ્વીપનું પાસ્ટ ટેન્સનું રૂપ છે સ્વેપ્ટ. એ આપણે અહીંયા રાઇટ ડાઉન કરશું એટલે તમને વધારે ખ્યાલ આવે. સ્વીપ એનું પાસ્ટ ટેન્સનું રૂપ છે સ્વેપ્ટ. બરાબર? SW એટલે કે બ્રશ ફેરવ્યું. SWEPT સ્વેપ્ટ. હવે જો ટોમ શું કરે છે? ટોમને એક પેલો સુંદર મજાનો આઈડિયા આવ્યો કે ગમે તે કરીને મારે એને કામ આપવું. એટલે એને શું કર્યું? આર્ટિસ્ટ લાઈક એન આર્ટિસ્ટ, એક કલાકારની જેમ કેરફુલી સ્વેપ્ટ ધ બ્રશ. જાણે એક કલાકાર એની કલા એની અદાકારી કરતો હોય. એક કલાકાર જાણે પેઇન્ટિંગ ના કરતો હોય એ રીતે ટોમ એ દિવાલ પર વ્હાઇટ વોશ કરે છે. તો આ જોઈને બેનને ઈચ્છા થાય છે વ્હાઇટ વોશ કર. પછી શું કરે છે? Then he stepped back and looked at the print. પછી તે એક સ્ટેપ પાછળ ખસે છે અને ફરી પેલી વાડને જુએ છે કે બરાબર તો થયું છે ને. He added touch here and touch there. તે થોડું અહીંયા બ્રશ ફેરવે છે, થોડું આ બાજુ બ્રશ ફેરવે છે. એવી રીતે જાણે પોતે કલાકાર હોય એવી રીતે બ્રશ ફેરવે છે. Ben watched all this. બેન આ બધું જોઈ રહ્યો છે. એને ઇન્ટરેસ્ટ આવે છે. એને ઇન્ટરેસ્ટ પડે છે આમાં. He was getting more and more interested. બેનને વધારે ને વધારે આમાં રસ પડે છે. At last he said, તે કહે છે અને છેલ્લે બેન બોલ્યો, Tom, may I whitewash a little? એટલે કે થોડું. વિનંતી કરવા માટે મેથી શરૂઆત કરી છે. May I whitewash a little? શું હું થોડું વ્હાઇટ વોશ કરી શકું? No, ના, he said. Aunt Polly is very particular about this fence. જે મારી પોલી આંટી છે very particular, ચોક્કસ છે about this fence. આ વાડ બાબતે તે ખૂબ જ ચોક્કસ છે. એટલે કે તેમને જેવું તેવું કામ ના ગમે એમ. Everybody cannot print the wall right way. હવે જો શું કહે છે? Everybody, દરેક લોકો cannot print the wall in a right way. સાચી રીતે આ દિવાલને વ્હાઇટ વોશ કરી શકે નહીં. Is that so? asked Ben in surprise. બેન એકદમ આશ્ચર્ય થઈને પૂછે છે, એવું છે? Tom, I shall be very careful. Please let me try just a little. શું કહે છે બેન? Tom, I shall be very careful. હું ખૂબ જ ધ્યાન રાખીશ. બસ પ્લીઝ મહેરબાની કરીને મને થોડું let me try. મને થોડો પ્રયત્ન કરવા દે. મને થોડું વ્હાઇટ વોશ કરવા દે. Ben, I don't mind, Tom said, looking to be very kind. But you don't know Aunt Polly. Tom શું કહે છે? I don't mind. મને તો કંઈ વાંધો નથી. બરાબર? અને પછી looking to be very kind, એકદમ માસૂમ દયાળુ ચહેરો બનાવીને કહે છે, but you don't know Polly auntie. પણ તું પોલી આંટીને જાણતો નથી. She will kill me. તેમને જો ખબર પડશે ને કે મેં આ કામ તને આપ્યું છે તો તે મને મારશે. She wants me and me alone to do this work. She wants me and me. તે ખાલી મને જ ઈચ્છે છે આ કામ કરવા માટે. પોલી આંટી ખાલી મને જ આ કામ કરવા માટે ઈચ્છે છે. જો તેમને ખબર પડશે કે મેં આ કામ બેનને અથવા તો બીજા કોઈને આપી દીધું છે તો તે તો મને મારશે. હવે બેન શું કહેશે? I shall be careful, Tom. હું ખૂબ જ ધ્યાન રાખીશ, Tom. Please let me try. મહેરબાની કરીને મને પ્રયત્ન કરવા દે.
I shall give you my half apple. હું તને મારું અડધું સફરજન આપીશ. બસ જો ટોમને પેલું સફરજન ઉપર નજર હતી, બરાબર, એટલે એને આ રીતે અદાકારીથી બ્રશ ફેરવતો હતો. એને શું કરવું હતું? સફરજન જોઈતું હતું ને એના બદલામાં બેન સાથે કામ કરાવવું હતું. નો નો બેન, આઈ એમ અફ્રેડ. મને તો ડર લાગે છે, હું તને વ્હાઈટ વોશ ન કરવા દઉં. અફ્રેડ, ડરવું. હવે બેન શું કહે છે? ટોમ, I shall give you the whole apple. whole એટલે આખું. હું તને મારું આખું એપલ આપી દઉં. બસ હવે તો તું મને આ કામ કરવા દે. જો ટોમનું તો કામ થઈ ગયું, એ તો ખુશ થઈ ગયો. Tom gave Ben the brush and took his apple. ટોમે શું કર્યું? બેનને ડોલ અને બ્રશ આપ્યું અને એનું એપલ સફરજન લઈ લીધું. Ben set to work in the hot sun. hot sun, ગરમ સૂર્યના તડકામાં બેન કામે લાગી ગયો. અને ટોમે શું કર્યું? Tom sat down happily in the shade of a tree and ate the apple. ટોમ એકદમ ખુશ થઈને પેલા શેડ ઓફ ટ્રી, ઝાડના છાયા નીચે બેસી ગયો and ate the apple અને સફરજન ખાધું. He kept telling Ben again and again. સફરજન ખાધા કર્યું અને બેનને એડવાઇસ આપે છે, બેનને ઓર્ડર કરે છે. કેપ્ટ ટેલિંગ, કહે જ જાય છે. જો કીપ નું ભૂતકાળ છે keep, it kept, keep. જેમ સ્વીપ નું ભૂતકાળ સ્વેપ્ટ ને, એવી જ રીતે keep એનું પણ past tense શું થશે? kept. ચાલુ રાખો. એ સફરજન ખાધે જાય છે ને બેનને કહેવાનું ચાલુ છે. શું કહે છે બેન? Look at that part of the fence. પેલી વાડનો પેલો ભાગ જો. You haven't done it rightly. તું બરાબર કામ નથી કરતો. Do it again. ફરીથી કર. Aunt Polly will be angry. પોલી આંટી ગુસ્સે થશે. એમ કરીને બિચારા બેનને આ ગરમ તડકામાં કામે લગાડી દે છે. Poor Ben. બિચારો બેન. Sweated in the sun for a long time. આટલા ગરમ સૂર્યના તડકામાં પરસેવે રેપઝેપ થઈ જાય છે. Sweated, પરસેવાથી રેપઝેપ થઈ ગયો. When Ben was tired, Tom allowed Billy to whitewash. જ્યારે બેન થાકી ગયો ત્યારે ટોમે આ કામ કોને આપ્યું? બિલીને. એટલે બિલી નામનો બીજો ફ્રેન્ડ આવ્યો હશે. બિલી gave a kite to Tom. આ કામના બદલામાં ટોમે બિલી પાસેથી શું મેળવ્યું? પતંગ મેળવી. બરાબર. When Billy was tired, જ્યારે બિલી થાકી ગયો, જો એક પછી એના મિત્રો આવતા જ રહે છે અને ટોમ આ બધાને કામે લગાડી દે છે અને ઘણી બધી વસ્તુઓ તેમની પાસેથી મેળવે છે. When Billy was tired, જ્યારે બિલી થાકી ગયો ત્યારે Johnny got his turn for a pair of marbles. હવે જોનીનો વારો આવ્યો. પણ જોનીએ શું આપ્યું? શેના બદલામાં જોનીનો વારો આવ્યો? લખોટીના બદલામાં. જોની એને લખોટીઓ આપી. Thus, આ રીતે everybody paid a price to get a chance to whitewash the fence. દરેક લોકોને આજે વાડ ધોળવા માટે તક મળી ગઈ અને એના માટે એ લોકોએ ચાર્જ પણ, એના માટે એ લોકોએ વસ્તુ પણ આપવી પડી, કિંમત ચૂકવવી પડી. બરાબર, પેઇન્ટના બદલામાં. They came to laugh at Tom. તેઓ બધા ટોમની મશ્કરી કરવા આવ્યા હતા કે ટોમ તું રજાના દિવસે પણ કામ કરે છે. But Tom made them work. પણ ટોમે તો તેમને કામે લગાડી દીધા. By afternoon, બપોરનો સમય થઈ ગયો હતો. Whitewash was over. બધું જ આખી વાડ ધોળવાનું કામ પતી ગયું. આટલા બધા વાડ ધોળતા હોય તો વાડ કેટલી સરસ રીતે ધોળાઈ ગઈ હોય. તો આખી વાડ બપોર સુધી પતી ગઈ. They whitewashed the fence 3 times. ટોમે વાડને વ્હાઇટ વોશ કર્યું, એના બધા મિત્રોએ વ્હાઇટ વોશ કર્યું. 3 વાર વાડ પર વ્હાઇટ વોશ થયું. Tom earned number of playthings. અને આ વ્હાઇટ વોશ કરવાના બદલામાં ટોમે ઘણી બધી વસ્તુઓ કમાઈ લીધી. અર્ન એટલે કે કમાવ.
he got 12 marbles. તેને શું મેળવ્યું? જુઓ, તેને 12 લખોટીઓ મેળવી. a tin soldier, એક પતરાનો સૈનિક મેળવ્યો. a dog collar, કૂતરાના ગળાનો પટ્ટો મેળવ્યો એને. the handle of a knife, છરીનો હાથો એને મળ્યો. and a big key without a lock. without lock એટલે તાળું, કી એટલે ચાવી. તાળા સિવાયની એક મોટી ચાવી, આટલી વસ્તુ તેને મેળવી તેના મિત્રો પાસેથી વ્હાઇટ વોશના બદલામાં. બરાબર. એટ લાસ્ટ, અને છેલ્લે, when white wash was over, જ્યારે વાળને ધોળવાનું કામ પતી ગયું, પૂર્ણ થઈ ગયું, Tom proudly went inside. ટોમ એ ઘરની અંદરની તરફ આવ્યો, the house, and said, અને કહ્યું, Aunt Polly, may I go out to play now? હવે હું બહાર રમવા જઈ શકું? ટોમ જ્યારે આ વ્હાઇટ વોશ પતી ગયું ત્યારે ટોમ ગર્વથી ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ, બરાબર, અને આઉટસાઇડ એટલે બહારની બાજુ, અને આવ્યો અને પછી શું કહે છે? મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ? હવે હું રમવા જઈ શકું? હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન? હવે પોલી આંટીને પૂછે છે કે તે કેટલું વ્હાઇટ વોશ કર્યું? ઓલ ઓફ ઇટ, બધું જ. I have finished the whitewash. મેં વ્હાઇટ વોશનું કામ પૂરું કર્યું. What? Finished? Let me see. પોલી આંટી એકદમ સરપ્રાઈઝ થઈ જાય છે. શું? પૂર્ણ કર્યું? Let me see. મને જોવા દે. Aunt Polly went outside. જો ઇનસાઇડનું ઓપોઝિટ અહીંયા આપણને મળ્યું, આઉટસાઇડ. પોલી આંટી ઘરની બહારની તરફ આવ્યા. She was really surprised. તેઓ ખરેખર આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. The whole whitewash, the whole fence was nicely whitewashed. આખી જે વાડ હતી ખૂબ જ સરસ રીતે ધોવાયેલી હતી. Well, Tom, she said, તેમણે કહ્યું કે સારું ટોમ, well Tom, your work is excellent. તારું કામ તો ખૂબ જ સરસ છે. Now you can go and play. હવે તું જા અને રમ. Come back home early. ઘરે વહેલા આવજે. Aunt Polly took out best apple from the basket and gave it to a Tom. પોલી આંટીએ બાસ્કેટ ટોપલીમાંથી સૌથી સારામાં સારું બેસ્ટ એપલ કાઢ્યું અને ટોમને આપ્યું. તો આ રીતે ટોમે તેની યુક્તિ વડે, તેની બુદ્ધિ વડે જે વાડને જે એકલા હાથે કરવાનું તેની જગ્યાએ સરસ મજાના એના મિત્રોની મદદથી સરસ રીતે વાડને વ્હાઇટ વોશ કરી દીધું. તો એના પછી પેજ નંબર 78 ઉપરની એક્ટિવિટી જોઈએ. બરાબર. આપણે જે LRM 2 અહીંયા પૂરો કર્યો. હવે જુઓ પાછળ એક્સરસાઇઝ આપી છે. જો પહેલું શું કીધું? અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મીનિંગ. Underline the word with different: unhappy, sad, alone, sorry. તમને એક્ઝામ્પલ આપી દીધું છે કે અલગ પડતો જે શબ્દ છે, ત્રણ જે સ્પેલિંગ છે ને એક સરખા હશે, એકબીજાના સિમિલર હશે, પણ એક જે હશે ને એનો ઓપોઝિટ અથવા તો એનાથી અલગ પડતો હશે. દાખલા તરીકે અનહેપી એટલે પણ દુખી થવું, સેડ એટલે દુખી, એલોન એટલે એકલું, અને સોરી એટલે માફ કરો, એમ દુખી જ કહેવાય. તો અહીંયા એલોન શબ્દ અલગ પડે છે. બરાબર. જો એક્ઝામ્પલ આપણને આપેલું છે અનહેપી, સેડ, એલોન અને સોરી. અહીંયા એક્ઝામ્પલ મેં નથી લખ્યું. બરાબર. જો એક્ઝામ્પલ આપેલું તો અનહેપી એટલે દુખી, બરાબર, સેડ એટલે પણ દુખી, અનહેપી એટલે નાખુશ, એલોન એટલે એકલવાયું, અને સોરી એટલે માફ કરવું. તો અહીંયા જો પેલા જે ત્રણ છે ને અનહેપી, સેડ અને એલોન, એ ત્રણ એકબીજાના સિમિલર, દુખી, એકલવાય, અને આ જે સોરી છે માફ કરવું એ અલગ પડી જાય. તો આપણે સોરી નીચે અંડરલાઈન કરશું. બરાબર. તો જો એ જ રીતે આપણને બીજા અહીંયા આપેલા છે પેઇન્ટ, ટચ, કલર અને વ્હાઇટ વોશ. પેઇન્ટ કરવું, બરાબર, પછી ટચ કરવું એટલે અડકવું, પછી કલર અને વ્હાઇટ વોશ. તો જો આ ત્રણ સેમ થયા, પેઇન્ટ, કલર અને વ્હાઇટ વોશ, એ ત્રણ સેમ થઈ ગયા. તો અલગ શું પડે છે? ટચ. એટલે ટચ નીચે અંડરલાઈન કરશું. જે અલગ પડતો શબ્દ હોય એની નીચે અંડરલાઈન કરવા. બરાબર. હવે જો અહીંયા
પર્ટિક્યુલર એટલે ચોક્કસ, ચોકસાઈ ભર્યું, કેરફુલ એટલે ધ્યાનપૂર્વક, અટેન્ટિવ એટલે ધ્યાન આપવું. તો કયો શબ્દ અલગ પડે છે? ગર્વ થવો, પ્રાઉડ. આપણે પ્રાઉડ નીચે અંડરલાઈન કરશું. બરાબર? એ જ રીતે થર્ડ જોઈએ આઈડિયા, પ્લાન, થોટ અને બ્રાઇટ. આઈડિયા એટલે વિચાર આવવો, પ્લાન એટલે યુક્તિ, થોટ એટલે પણ વિચાર, બ્રાઇટ એટલે તેજસ્વી. એ બ્રાઇટ શબ્દ અલગ પડે છે. આ ત્રણ તો એકબીજાના સિમિલર કહેવાય. બરાબર? તો બ્રાઇટ નીચે આપણે અંડરલાઈન કરશું. એના પછી ફોર્થમાં છે પ્રોપરલી, પ્રાઉડલી, રાઇટલી અને વેલ. પ્રોપરલી એટલે યોગ્ય રીતે, પ્રાઉડલી એટલે ગર્વથી, રાઇટલી એટલે સાચી રીતે અને વેલ એટલે સારી રીતે. તો જુઓ પ્રોપરલી, રાઇટલી અને વેલ એ ત્રણ તો એકબીજાના સિમિલર થશે. તો અલગ શું પડશે? પ્રાઉડલી, ગર્વથી. એની નીચે આપણે અંડરલાઈન કરશું. એના પછી છે ટોય, બ્રશ, પ્લેઇંગ અને માર્બલ. ટોય એટલે રમકડું, બ્રશ એટલે બ્રશ, પ્લેઇંગ એટલે રમી રહ્યો છે, રમવું, માર્બલ એટલે લખોટી. તો અલગ શું પડે? આ બધું રમવાની વસ્તુઓ છે. આ પ્લેઇંગ એ તો ક્રિયાપદ છે, અલગ પડે છે. એટલે એની નીચે અંડરલાઈન કરશું. બરાબર? એ જ રીતે છઠ્ઠું નોટી. નોટી એટલે કે મસ્તીખોર, હેપી એટલે ખુશ, ડિલાઇટેડ એટલે ખુશ, પ્લીઝડ એટલે ખુશ. આ ત્રણેય એકબીજાના સિમિલર છે. હેપી, ડિલાઇટેડ અને પ્લીઝડ આ ત્રણેય એકબીજાના સિમિલર છે. તો અલગ શું પડે છે? નોટી. એટલે આપણે નોટી નીચે અંડરલાઈન કરશું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પેજ નંબર 76 ઉપરની જે એક્ટિવિટી જે છે એક તો અંડરલાઈન કરવાની હવે અહીંયા કરાવી દીધી. બરાબર? એક્ટિવિટી પછી એના પછી નીચે શું આપ્યું છે? ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ફોર્મ્સ ઓફ વર્ડ્સ ગ્રુપ given below. તમને કૌંસમાં છે ને શબ્દો આપેલા છે અને એની મદદથી તમારે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં તમને શબ્દો આપેલા છે. દાખલા તરીકે મેક ફન ઓફ, સ્ટેપ બેક. આ આપણી જે એક્ટિવિટી છે ને એની ખાલી જગ્યા આપી છે. જો પહેલું ડોન્ટ રશ, everybody will ખાલી જગ્યા, everybody will blank to look through this telescope. Don't rush. રશ એટલે ભીડ કરશો નહીં. દરેકને ટેલિસ્કોપમાંથી જોવાનો વારો આવશે. દરેક ટેલિસ્કોપમાંથી જોવાનું. ટુ ગેટ અ તો શું આવશે આમાં? ગેટ અ ટર્ન એટલે કે વારો આવશે. બરાબર? તો આ રીતે તમારે એનું ગુજરાતી ખાલી જગ્યાનું ગુજરાતી કરવાનું, એને સમજવાનું કે શું કહેવા માંગે છે. બરાબર? અને પછી ખાલી જગ્યા પૂરવાની રહેશે. એના પછી નીચે 3 અને 79 ઉપર 2 એમ કરીને ટોટલ 5 પ્રશ્નો આપેલા છે. બરાબર? તો એ પ્રશ્નોના જવાબ પણ તમારે અંદર પૂરવાના રહેશે. ઓકે?